સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા પ્રાંતિજ મામલતદારને વિવિધ પ્રશ્નોને લઈને લેખિતમાં રજૂઆત કરી હતી। પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા વિવિધ પ્રશ્નો જેવા કે વરસાદી પાણીનો નિકાલ, પીવાના પાણીની સમસ્યા, ગટર લાઇન સફાઈના પ્રશ્નો સહિતના પ્રશ્નોને લઈને સોસાયટીના રહીશો દ્વારા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા તેને પ્રાંતિજ મામલતદાર જે ડાબીરે લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં વૃંદાવન પાર્ક સોસાયટીમાં ચોમાસામાં વરસાદી પાણી કેડસમાં ભરાતા વર્ષે તંત્ર દ્વારા વરસાદી પાણીનો કાયમી ઉકેલ માટે ટેન્ડરની કામગીરી કરવાની હતી કે તે થઈ ન હતી અને આ કામ ક્યારે ચાલુ થશે તેવી લેખિતમાં ગેરંટી આપવા પણ રહીશોએ જણાવ્યું હતું। સફાઈ તથા પીવાના પાણીની લાઈન નવી નાખવા રજૂઆત કરવામાં આવી હતી। સોસાયટીમાં મકાનો આવેલા છે કે જેમાં કાયમી એક સફાઈ કામદાર અને અવારનવાર ટ્રેક્ટર સાથે માણસો મોકલીને સોસાયટીની આજુબાજુ જમા થયેલો કચરો ભરાવી દેવા પણ રજૂઆત કરવામાં આવી હતી। સોસાયટીના પ્રમુખ આર.કે. ચૌહાણ, ભગવતીબેન પટેલ, રોશનભાઈ, કનુભાઈ, મુકુંદરાય ચૌહાણ, રશીદભાઈ સુમરા સહિત સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રજૂઆત કરી હતી। આજ રોજ અમે નામદાર મામલતદાર સાહેબને અમારા વર્ષો જૂની જે છેલ્લા 25 વર્ષથી વરસાદી પાણીનો નિકાલ નથી થતો તેના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા। વર્ષોથી સાહેબ અમારા પાણીનો નિકાલ નથી થતો। એ તદુપરાંત અમારું જે પીવાના પાણીની પાઇપો પર છેલ્લા 30 વર્ષથી નાખેલી છે તે જર્જરિત થઈ ગઈ છે, તે પીવાનું પાણી પણ શુદ્ધ નથી આવતું। તદુપરાંત સફાઈનું પણ થતું નથી। તે બાબતે આજ રોજ અમે નામદાર મામલતદાર સાહેબને રજૂઆત અમારા સોસાયટીના તમામ મિત્રો સાથે કરી છે। આ જો વહેલી તકે નહીં કરવામાં આવે તો મારે તમામ રહેવાસીઓએ